મિત્રો, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવું વર્ષ શરૂ થાય એટલે એક નવું ટુ ડુ લિસ્ટ લઈને આપણી લાઈફમાં આવતું હોય છે. તમે લાસ્ટ યરનો વિચાર કરશો તો ઘણા બધા લોકો એવા હોય છે કે ડિસેમ્બર મહિનામાં વર્ષના એન્ડ સુધી વેઇટ કરશે ઘણા બધા અગત્યના કામો કરવા માટે. અને તમે ક્યારેક એવા પણ કોઈક વિડીયો જોયા હશે કે વર્ષ પૂરું થાય તે પહેલાં કઈ કઈ વસ્તુઓ કરી દેવી. પણ આજના વિડીયોમાં હું તમને એક એવું ચેકલિસ્ટ આપીશ કે આ જે વસ્તુઓ તમે જો કરશો વર્ષની શરૂઆતમાં, ખાસ કરીને પહેલા અઠવાડિયાની અંદર અથવા તો પહેલા મહિનાની અંદર આટલી વસ્તુઓ તમે કરશો એટલે અમેરિકાના 99% લોકોથી તમે આગળ રહેશો આખા વર્ષ દરમિયાન. તો વધારે ટાઈમ ના લેતા આપણે શરૂ કરીએ કે વર્ષની શરૂઆતમાં કયા કયા અગત્યના સ્ટેપ્સ લેવા જોઈએ. તો ચેકલિસ્ટનો પોઈન્ટ નંબર 1, એડજસ્ટ યોર 401k કોન્ટ્રીબ્યુશન્સ. ઘણા બધા લોકો એવા હશે કે જેમનો પગાર વધારો થયો હશે, બોનસ મળ્યું હશે અથવા તો જોબ ચેન્જ કરી હશે લાસ્ટ યર. તો નવું વર્ષ શરૂ થાય એટલે તમારે સૌથી પહેલું કામ તમારું 401kનું જે અકાઉન્ટ છે, જે રિટાયરમેન્ટ અકાઉન્ટ છે, જે તમારી કંપની તરફથી તમે હેન્ડલ કરતા હોવ છો, તો 401kના અકાઉન્ટમાં જઈને તમારે તમારું કોન્ટ્રીબ્યુશન કેટલું રાખવું છે તે એડજસ્ટ કરી લેવાનું ડિપેન્ડિંગ ઓન યોર ન્યુઅર સેલરી. અને જો તમે હાયર ઇન્કમ અર્નર હોય અને જો તમે તમારું 401k મેક્સ આઉટ કરાવતા હો તો તે પ્રમાણે એડજસ્ટમેન્ટ તમારે કરી લેવાનું. 401kનું એડજસ્ટમેન્ટ તમે જેટલું જલ્દી કરી લેશો વર્ષની શરૂઆતમાં તેટલું તમારે આખા વર્ષ દરમિયાન કશું જોવાનું રહેશે નહીં તેમાં. ચેકલિસ્ટ પોઈન્ટ નંબર 2, સબમિટ યોર એફ બાર. હવે એફ બાર શું છે? એફ બાર એટલે ફોરેન બેંક અકાઉન્ટ રિપોર્ટિંગ. જો તમારી કોઈ ફોરેન કન્ટ્રીમાં, ખાસ કરીને ઇન્ડિયામાં તમારું જો બેંકમાં અકાઉન્ટ હોય, SBI છે, ICICI છે કે પછી બેંક ઓફ બરોડામાં, અને તે અકાઉન્ટની વેલ્યુ $10,000 કરતાં વધુ હોય તો યુ હેવ ટુ સબમિટ એફ બાર એન્યુઅલી. અને આ એફ બાર સબમિટ કરાવવાની ડેડલાઇન છે એપ્રિલ 15 એવરી યર. પણ હું હાઈલી રેકમેન્ડ કરું છું કે જાન્યુઆરી મહિનાના ફર્સ્ટ વીકની અંદર જ એફ બાર પ્રિપેર કરી અને સબમિટ કરાવી દેવું. એફ બાર સબમિટ કરાવવું એકદમ ફ્રી હોય છે. અને હા, બીજી વાત, જો ફોરેન બેંક અકાઉન્ટમાં તમારી ડિપોઝિટ અમાઉન્ટ ઓછી હોય $10,000 કરતાં તો પણ તમે એફ બાર સબમિટ કરાવી શકો છો. ધેર ઇઝ નો હાર્મ. એટલે જો તમે તમારો હિસાબ ચોખ્ખો રાખવા માંગતા હો તો ગો હેડ એન્ડ સબમિટ યોર એફ બાર. અને એફ બાર સબમિટ કરવા માટે તમારે ફિનસેનની જે વેબસાઇટ છે ત્યાં આગળ જવાનું હોય છે. ચેકલિસ્ટ પોઈન્ટ નંબર 3, હોલિડે સિઝન પૂરી થઈ ગઈ છે. જો તમને ગિફ્ટમાં કોઈ ગિફ્ટ કાર્ડ્સ મળેલા હોય તો તમે એ ગિફ્ટ કાર્ડનો યુઝ કરી લો બને તેટલો જલ્દી. અથવા તો તમે એવા કોઈ ગિફ્ટ કાર્ડ તમને કોઈ ગિફ્ટમાં મળ્યા હોય કે જ્યાં તમે જે સ્ટોરમાં ના જતા હો તો તમે એ ગિફ્ટ કાર્ડ તમે સેલ કરી નાખો. તમારે કદાચ થોડા ઘણા પૈસા ગુમાવવા પડશે સેલ કરવાથી, પણ એ ગિફ્ટ કાર્ડ, જી હા, તમે એ ગિફ્ટ કાર્ડને સેલ પણ કરી શકો છો. કઈ કઈ વેબસાઇટ પર તમે તમારા ગિફ્ટ કાર્ડને સેલ કરી શકો છો તે હું અહીંયા સ્ક્રીન ઉપર બાજુ પર મૂકી દઈશ. તો ત્યાં આગળ તમે જોઈ લો કે આ બધી વેબસાઇટ પર તમે તમારા ગિફ્ટ કાર્ડ કે જ્યાં તમે યુઝ ના કરવાના હોય ત્યાં તમે સેલ કરી શકો છો. અમેરિકાની અંદર એટલીસ્ટ 30% ગિફ્ટ કાર્ડ અનયુઝ રહેતા હોય છે અને તેની વેલ્યુ બિલિયન્સ ઓફ ડોલર્સમાં હોય છે. એટલે તમે ગિફ્ટ કાર્ડ ના યુઝ કરવાના વિક્ટીમ ના બનતા. હું તો કહું છું કે બને એટલો જલ્દી ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરી દેવો જોઈએ, જેથી કરીને પછી ચિંતા જ નહીં. આ લિસ્ટમાં હું વધુ એક વસ્તુ એડ કરીશ કે જો તમને કોઈ વસ્તુ ગિફ્ટમાં મળી હોય, ક્રિસમસની ગિફ્ટ કે પછી જનરલ ગિફ્ટ તમને મળી હોય, અને જો તમને ગિફ્ટ ના ગમતી હોય અથવા તમે કંઈ હોલિડે માટે બાય કર્યું હોય અને તમારે રિટર્ન કરવું હોય તો મોટાભાગની એક્સટેન્ડેડ હોલિડે પીરિયડની રિટર્ન 31 જાન્યુઆરી સુધીની હોય છે મોટાભાગના સ્ટોર્સમાં. તો ફાઇન્ડ આઉટ યોર સ્ટફ. જે વસ્તુ નથી જોઈતી એ તમે પાછી રિટર્ન કરી દો 31 જાન્યુઆરી પહેલાં. ચેકલિસ્ટ નંબર 4, તમે જો કશે જોબ કરતા હો અને ત્યાં તમને ઓફિશિયલી વેકેશન્સ મળતા હોય જોબ પરથી તો તમારી વેકેશનની રિક્વેસ્ટ તમે અર્લી સબમિટ કરાવી દો, ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં. હવે આમ કરવાનું કારણ શું છે તમને લોકોને જણાવું. અમેરિકામાં લોકો મેં નોટિસ કર્યું છે કે મોટે ભાગે એડવાન્સમાં પ્લાનિંગ બહુ બધું નથી કરતા હોતા. એટલે જો તમે HRમાં તમારી રિક્વેસ્ટ અર્લી કરી હશે તો ચાન્સીસ વધારે છે કે તમારી રિક્વેસ્ટ પહેલાં અપ્રૂવ થશે. અને બીજું, તમે એડવાન્સમાં જો તમારા વેકેશન્સનો પ્લાન કરશો તો તમને ફ્લાઇટની ટિકિટો અને હોટલો સસ્તી મળવાના ચાન્સીસ વધી જશે. અને જો તમારો પ્લાન એકદમ કોન્ક્રીટ ના હોય વેકેશનનો તો તમે ફ્લાઇટની કેન્સલેબલ ટિકિટ્સ પણ તમે એક્સપ્લોર કરી શકો છો કે જે તમને જાન્યુઆરી મહિનામાં કદાચ થોડીક સસ્તી મળશે કમ્પેર ટુ અધર મંથ્સ અથવા વેકેશનથી ક્લોઝર તમારી ડેટ આવે તેમ. 5મા નંબરનો પોઈન્ટ ચેકલિસ્ટમાં છે ચેક યોર એક્સપાયરી ડેટ ઓફ પાસપોર્ટ્સ. હવે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં તમારે બધા જ તમારા પાસપોર્ટ જે હોય, ઇન્ડિયન પાસપોર્ટ હોય કે US પાસપોર્ટ હોય,
તમારે એક વખત તમારા ફેમિલી મેમ્બર્સના પાસપોર્ટની એક્સપાયરી ડેશન એકવાર ચેક કરી લેવી. આમ કરવાનું કારણ એ છે કે જો તમારે આ વર્ષમાં ગમે ત્યારે તમારે ફોરેન ટ્રીપમાં જવાનું થયું યુએસથી, તો તમે એડવાન્સમાં રેડી રહો. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે ઘણી બધી કન્ટ્રીમાં તો જો તમારો પાસપોર્ટ એક્સપાયર થયો ના હોય પણ થવાનો હોય તો કદાચ ત્યાં આગળ એન્ટ્રી પણ નથી કરવા દેતા, ઇવન ધો ઇટ ઇઝ નોટ એક્સપાયર્ડ યેટ. ચેકલિસ્ટ નંબર 6. વર્ષની શરૂઆતમાં તમે તમારા કારનું કેબિન એર ફિલ્ટર અને એન્જિન એર ફિલ્ટર ચેન્જ કરી નાખો. મોટાભાગની કાર્સમાં આ બે વસ્તુઓ તમારે યરલી એક વખત તો ચેન્જ કરવાની જ હોય છે. હું આ ચેકલિસ્ટમાં આ વસ્તુ એટલા માટે રાખું છું જેથી કરીને આખા વર્ષ દરમિયાન તમારે આની કોઈ ચિંતા રહે નહીં. તમે ક્યારેય પણ કારનું ઓઇલ ચેન્જ કરવા જાઓ અથવા તો કારમાં ઇન્સ્પેક્શન સ્ટીકર ચેન્જ કરાવવા જાઓ તો ત્યારે કદાચ તમને આ વસ્તુ રેકમેન્ડ એ લોકો કરતા હોય છે, પણ આ તમે જો જાતે કરશો તો થોડા પૈસા પણ બચાવી શકશો. તમને એમેઝોન પરથી કે બીજી કોઈ વેબસાઇટ પરથી તમારી કારનું કેબિન એર ફિલ્ટર અને એન્જિન એર ફિલ્ટર વેચાતું મળી જશે અને જાતે ચેન્જ કરજો. યુટ્યુબ પર વિડીયો મળી જશે. ચેકલિસ્ટ પોઈન્ટ નંબર 7. ગેટ રેડી ટુ પ્રિપેર ડોક્યુમેન્ટ્સ ફોર યોર ટેક્સ. જાન્યુઆરી મહિનો શરૂ થાય એટલે બેંક છે કે તમારું બ્રોકરેજ એકાઉન્ટ જ્યાં હોય ત્યાંથી, પછી તમારા કંપનીમાંથી ઘણા બધા ટેક્સ ડોક્યુમેન્ટ્સ આવવાના શરૂ થઈ જશે. ઇન્સ્યોરન્સ કંપની છે ત્યાંથી. તો વોચ આઉટ ફોર ટેક્સ ડોક્યુમેન્ટ્સ એક અલગ જ ફોલ્ડર બનાવી દો. જ્યારે પણ ઘરમાં રોજ મેલ આવે તો ખાસ તેના પર નજર રાખજો કે કોઈ અગત્યના ટેક્સ ડોક્યુમેન્ટ્સ આવ્યા છે કે નહીં, અને એક અલગ ફોલ્ડર બનાવેલું હશે તો ત્યાં આગળ તમે એ ડોક્યુમેન્ટ્સને પ્રોપરલી ફાઇલ કરી શકશો, જેથી કરીને જ્યારે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે તમને ખૂબ જ ઇઝી પડી જશે આ બધા ડોક્યુમેન્ટ્સ એક જગ્યાએ હશે તો. આઈ નો ટેક્સની સિઝન એ કોઈ ફન સિઝન નથી હોતી, પણ આ અગત્યનો પોઈન્ટ છે એટલે મારે આમાં ઇન્ક્લુડ કરવો પડ્યો. ચેકલિસ્ટમાં પોઈન્ટ નંબર 8 એ છે કે ચેક યોર બેનિફિશિયરીઝ. જો તમે ગયા વર્ષે કોઈ નવું અકાઉન્ટ ઓપન કરાવ્યું હોય, નવું બેંક અકાઉન્ટ ઓપન કરાવ્યું હોય, કાં તો ટ્રેડિંગ કરવા માટે કોઈ નવું અકાઉન્ટ ઓપન કરાવ્યું હોય, કાં તો તમે હેલ્થ સેવિંગ અકાઉન્ટ ઓપન કરાવ્યું હોય કે કોઈ પણ પ્રકારનું અકાઉન્ટ તમે ઓપન કરાવ્યું હોય લાસ્ટ યર, તો એક વખત એ અકાઉન્ટમાં જઈને તમારા બેનિફિશિયરીઝ કોણ છે તે ચેક કરી લેજો. ઇન કેસ જો તમે બેનિફિશિયરી એડ કરવાનું ભૂલી ગયા હો તો ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ. જાન્યુઆરીની શરૂઆતમાં ગો થ્રુ ઓલ યોર અકાઉન્ટ્સ અને એડ બેનિફિશિયરીઝ જો તમે ઓલરેડી એડ નથી કર્યા તો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ. ચેકલિસ્ટમાં 9મા નંબરનો પોઈન્ટ છે ટેક યોર ડોક્ટર્સ અપોઇન્ટમેન્ટ્સ નાવ. અમેરિકાની અંદર રૂટીન ફિઝિકલ ચેકઅપ, આઈ ચેકઅપ અને ડેન્ટલ ક્લિનિંગ ખૂબ જ કોમન હોય છે. જો તમે આ 3 વસ્તુઓ રેગ્યુલર કરતા હો તો જાન્યુઆરી મહિનામાં જ તમારે અપોઇન્ટમેન્ટ્સ એડવાન્સમાં લઈ રાખવાની. અને જો તમારી કંપની તમને સિક ટાઈમ ઓફર કરતી હોય અને તમે એડવાન્સમાં સિક ટાઈમ મૂકી શકતા હો તો આ અપોઇન્ટમેન્ટ લઈ અને એડવાન્સમાં સિક ટાઈમ માંગી લેવાનો, જેથી કરીને તમે સિક્યોર થઈ જાઓ તમારી અપોઇન્ટમેન્ટ સાથે. ચેકલિસ્ટમાં 10મા નંબરનો પોઈન્ટ છે ચેક યોર ક્રેડિટ રિપોર્ટ. જે 3 મેજર ક્રેડિટ બ્યુરોઝ છે ત્યાં આગળ તમે તમારો ક્રેડિટ રિપોર્ટ એક વખત ચેક કરી શકો છો. અને આઈ ડોન્ટ થિંક સો કે તેના કોઈ ચાર્જીસ હોય છે, એટલે જાન્યુઆરીની શરૂઆતમાં જ તમારે ક્રેડિટ રિપોર્ટ તમારો ચેક કરી લેવો. અને ક્રેડિટ રિપોર્ટ તમે ચેક કરો ત્યારે શું ધ્યાન રાખવું, તમારે એ ચેક કરવું કે તમારા નામે કોઈ અકાઉન્ટ બીજા ઓપન તો થયા નથી ને, અથવા જો તમે કોઈ અકાઉન્ટ ક્લોઝ કરાવ્યા હોય તો એ રિપોર્ટમાં છે કે નહીં, કોઈ નવું ક્રેડિટ કાર્ડ ઓપન કરાવ્યું તે રિપોર્ટમાં છે કે નહીં. એ બધી જ વસ્તુઓ તમે તમારા ક્રેડિટ રિપોર્ટમાં જોઈ શકો છો. તમારો ક્રેડિટ રિપોર્ટ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને તમારે વર્ષમાં એટલીસ્ટ એકવાર તો ચેક કરવો જ જોઈએ તમારો રિપોર્ટ. બાજુની સ્ક્રીન પર તમને 3 ક્રેડિટ બ્યુરોના નામ આપી દઉં છું. તેમની વેબસાઇટ પરથી અથવા તો annualcreditreports.com પર જઈને તમે તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરી શકો છો. તો આ હતું 10 પોઈન્ટ્સનું ચેકલિસ્ટ. હવે જે લોકો અહીંયા સુધી જોડાયેલા છે તેઓના માટે એક બોનસ પોઈન્ટ ચેકલિસ્ટમાં એક 11મા નંબરનો પોઈન્ટ તમને આપી દઉં. વર્ષની શરૂઆતમાં મોટાભાગના લોકોના ઇન્સ્યોરન્સીસ ચેન્જ થતા હોય છે, અને જો ચેન્જ ના થતા હોય તો પણ નવા કાર્ડ્સ ઇન્સ્યોરન્સ કંપનીઝ મોટે ભાગે મોકલાવતા હોય છે. તો મેક શ્યોર કરજો કે તમારા વોલેટની અંદર તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ, ફાર્મસીનું પ્રિસ્ક્રિપ્શનનું ઇન્સ્યોરન્સ કે ડેન્ટલ ઇન્સ્યોરન્સ કે કોઈ બી કાર્ડ તમારા હોય તો તે જૂના કાર્ડ તમે નવા કાર્ડની સાથે રિપ્લેસ કરી નાખજો. અને સાથે સાથે તમારી ડૉક્ટર્સની ઓફિસમાં તમે તમારા જે નવા ઇન્સ્યોરન્સના કાર્ડ છે તમે એડવાન્સમાં તેમને ફોન કરીને તેની ઇન્ફોર્મેશન પણ આપી શકો છો. તો હું આશા રાખું છું કે ચેકલિસ્ટમાં જણાવેલા આ બધા જ પોઈન્ટ તમને લોકોને કામ લાગશે. તમારા માઇન્ડમાં બીજા કોઈ અગત્યના પોઈન્ટ હોય ચેકલિસ્ટમાં એડ કરવા જેવા તો નીચે કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી જણાવજો, જેથી કરીને આપણા બીજા દર્શક મિત્રોને તે કામ લાગે. આજના વિડીયોમાં આટલું જ મિત્રો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.